આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ। હાલોલ પાવાગઢ રોડ પર ફરી તંત્રનું બુલડોઝર ફર્યું છે। સેશન કોર્ટ પાસેની સરકારી જમીન એ દબાણ મુક્ત, દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો છે। હાલોલ પાવાગઢ રોડ પર આવેલી સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો સામે શુક્રવારે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે। સેશન કોર્ટની બાજુમાં આવેલી સર્વે નંબર 529 ની સરકારી જમીન પર કેટલાક અસામાજિક તત્વો અને દબાણકર્તાઓ દ્વારા દુકાનો અને કેબિનો ખડકી દેવામાં આવ્યા હોય ત્યારે કાયમી અડ્ડો થતાની સાથે આ દબાણો દૂર કરવા માટે હાલોલ નગરપાલિકા અને મામલતદાર કચેરીની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સરકારી જમીનનો દબાણ મુક્ત કરાવી હતી। આ જમીન પર અગાઉ પણ અનેક વખત વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। તેમ છતાં દબાણકર્તાઓ તંત્રની કામગીરીને ગોળી ગાળીને પી ગયા હોય ત્યારે થોડા દિવસમાં ફરી ચા નાસ્તાની કેબિનો અને ગેરકાયદેસર બાંધકામ ખડકી દેતા જ અહીંયા ધીરે ધીરે પાક્કા બાંધકામો થતા રહેઠાણોનો અડ્ડો જમાવી સરકારી જમીન પર માલિકીનો હક જમાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। વહીવટી તંત્ર દ્વારા માથાનો દુખાવો જ્યારે બન્યો હોય ત્યારે મામલતદાર અને નગરપાલિકાના કાફલા પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે।